વિવાદે વિષાદે પ્રવાસે પ્રમાદે જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે અરણ્યે શરણ્યે સદા માતુ પ્રપાહીમ ગતિસ્વમ 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 તમે કા મા ભવાની. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વિનોદ સર ધીસ સાઇડ. તો બાળકો, જેમ તમે જોઈ લીધું હશે, તમે થંબનેલમાં જોયું હશે કે આજે આપણે યુટ્યુબ પર આપણું ક્લાસ 9નું પહેલું ચેપ્ટર છે, સામાજિક વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર છે. તો મા ભવાનીના ચરણોમાં પોતાનું શીશ નમાવી અને આપણે આ ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તમે નોટબુક અને પેન સાથે રાખજો અને તમને લખતા રહેવાનું છે મારી સાથે. ચાલો, તો આપણે શરૂઆત કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 1. હેડિંગ આપી દીધું જલ્દીથી બાળકો બધા. ચેપ્ટર નંબર 1. ચાલો, બ્રિટિશ સત્તાનો, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. જલ્દીથી લખો. ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. બાળકો, કોઈ પણ ચેપ્ટર આપણે શરૂ કરીએ તો આપણને પહેલાં એની થીમ આવી બહુ જરૂરી છે. તો થીમ એની સાથે લખો. થીમ શું છે? ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. તો વેપારથી સામ્રાજ્ય સુધીનું સફર. સામ્રાજ્ય સુધીનું સફર. બાળકો, એવું બને કે તમને વિડીયો ક્વોલિટીમાં થોડી પ્રોબ્લેમ હોય, તમને હેન્ડરાઇટિંગ થોડીક સમજમાં ના આવતી હોય, તો હું બોલતો આવું છું, તમે લખજો કે વેપારથી સામ્રાજ્ય સુધીનું સફર. સોરી. ચાલો, તો બાળકો, જેવું તમે ચેપ્ટરનું નામ જોઈ રહ્યા છો, તમે થીમ જોઈ રહ્યા છો, આ ચેપ્ટરને બાળકો આપણે 4 કેટેગરીમાં આ ચેપ્ટરને આપણે વેચીશું અને પછી અલગ અલગ કેટેગરીથી આપણે એના ટોપિક વાઇઝ ચેપ્ટર ભણીશું. તો ચાલો મારી સાથે લખો. પહેલાં વિષય પ્રવેશ લખો. વિષય પ્રવેશ. ચાલો, 4 ટોપિક. પહેલું લખો, જળમાર્ગની શોધ. જળમાર્ગની શોધ. બીજું લખો. વિદેશી પ્રજાનું આગમન અથવા યુરોપિયન પ્રજાનું આગમન. ત્રીજું યુદ્ધ. અને ચોથું કંપની શાસન અને તેની અસરો. કંપની શાસન અને તેની અસરો. અને અસરો એક હશે આર્થિક અને બીજી સામાજિક. 2 અસરો પર એ કામ કરશે, આર્થિક અને સામાજિક. સામાજિક શું કામ, એની પર આપણે આગળ વાત કરીશું. આમાં સમાજની વાત થશે, સોસાયટીની વાત થશે. મેઇન 2 ટાર્ગેટ છે, એક ઇકોનોમી ટાર્ગેટ, ઇકોનોમિક જે લખો, એક ઇકોનોમિક ટાર્ગેટ અને બીજું છે સોસાયટી. અને સોસાયટી કોની? ઇન્ડિયાની, ભારતની. તો કંપની શાસન આની ઉપર કામ કરશે, આની ઉપર ટાર્ગેટ રાખશે. એક તો સોસાયટી ડિવાઇડ એન્ડ રૂલ, આગળ આપણે યુદ્ધમાં ભણીશું. ચાલો, તો બાળકો, આ ચેપ્ટર છે એના આ મુખ્ય 4 ટોપિક છે. પહેલાં જળમાર્ગની શોધ, એક શું કામ જળમાર્ગની શોધ થઈ. પછી યુરોપિયન પ્રજાનું આગમન. આપણે આનામાં જોઈશું કે કેટલી પ્રજાઓ, વિદેશી પ્રજાઓ ભારતની ધરતી ઉપર આવે છે અને યુદ્ધ થાય છે, નીતિઓ બને છે, પોલિસીસ બને છે, કંપની શાસન અને પછી તેની અસરો, અફેક્ટ આપણે જોશું કે એક આર્થિક અને એક સામાજિક. આઈ હોપ કે તમે આ લખી લીધું હશે. ચાલો, આપણે આગળ વધીએ. આજ આપણે પહેલો ટોપિક લઈએ છીએ. ચાલો, જળમાર્ગની શોધ.
આઈ હોપ કે તમને દેખાય ક્લિયર રહ્યું હશે. જળમાર્ગની શોધ. પહેલો ટોપિક લખો એ જળમાર્ગની શોધ. બાળકો, પ્રાચીન સમયથી ભારત, તમે જોશો પ્રાચીન સમયથી બાળકો ભારત એ આ બધું બનાવતા આવજો મારી જોડે. પ્રાચીન સમયથી ભારત બાળકો આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રીતે બહુ રીચ હતો. આર્થિક ફ્રોમ એશિયન ટાઈમ, હા, આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક, સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિક. આર્થિક સર કેવી રીતના તમે કહી શકો? આર્થિક તો પહેલું સોનેરી ચીડિયા. ભારતને બાળકો શું કહેવાતું? સોનેરી ચીડિયા. આર્થિક સોનેરી ચીડિયા. સર કાપડ મળે છે અહીંયા, કાપડ, કપાસ. અને જો તમે કાપડ ઇંગ્લેન્ડ, તો મેન્ચેસ્ટર ઓફ ઇંગ્લેન્ડમાં એક જગ્યા છે મેન્ચેસ્ટર, એન્ડ મેન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા અહેમદાબાદ. આપણા ભારત, આપણું ગુજરાતની ધરતી છે સાહેબ. તો કાપડ છે, કપાસ છે, મરી મસાલા. મારી જોડે લખતા આવજો, મરી મસાલા. હસ્તકલા, કૃષિ, હસ્તકલા, હીરા મોતી. આર્થિક રીતે ભારતની ધરતી પાવરમાં છે એશિયન ટાઈમથી, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનથી. સાંસ્કૃતિક સર અહીંયા નૃત્ય છે, અહીંયા કળા છે, અહીંયા સાહિત્ય છે. આ ધરતી ઉપર સર દલપતરામ થયા, આ ધરતી ઉપર નરસિંહ મહેતા થયા, મીરાબાઈ. નૃત્યો તમે જો, ભરતનાટ્યમ, ઘણા બધા. સાહિત્ય છે, કલા છે, નૃત્ય છે, સ્થાપત્ય, શિલ્પ અને સ્થાપત્ય છે. રાણકી વાવ, સન ટેમ્પલ ઓફ કોર્નાક, જુઓ તો ખરા, તાજમહેલ, સ્થાપત્ય છે સર. રીચ છે અહીંયા. ઇન્ડિયા ઇઝ ધી રિચેસ્ટ કન્ટ્રી ઇન એવરી સેક્ટર. તમે જુઓ ને, જિયોગ્રાફી રીચ, મોન્સૂન ક્લાઇમેટ છે. ચાલો ઠીક છે. હિમાલય છે, ગ્લેશિયર્સ છે, રિવર્સ છે, ગંગા, બ્રહ્મપુત્ર, ઇન્ડસ રિવર સિસ્ટમ તમે જુઓ. તો સાંસ્કૃતિક રીતે, પછી આધ્યાત્મિક રીતે, સ્પિરિચ્યુઆલિટી. તો સર યોગ જોવા મળે છે. આ બધું આપણે વિદેશી ધરતીને શીખવાડ્યું. આજ જ્યાં ચાઇના યોગ કરતો હોય છે ને, માર્શલ આર્ટ્સ, કરાટે આપણા, અને હું તમને આગળ કહીશ, એનું એક રીઝન પણ આપીશ કે શું કામ. તો એક યોગ, ધર્મ, અને ધર્મ કેવા? જૈનિઝમ અને બુદ્ધિઝમ જેવા ધર્મ સાહેબ. આઈ હોપ કે તમને દેખાતું હશે. જૈનિઝમ એન્ડ બુદ્ધિઝમ. ન દેખાય તો હું થોડુંક ઉપર લખી લઉં, ઠીક છે? અહીંયા લખજો યોગ. તમે આની નીચે જ લખજો. ચલો, પહેલો યોગ, પછી ધર્મ. અને ધર્મ બાળકો કેવા? જૈનિઝમ અને બુદ્ધિઝમ જેવા ધર્મો. ભગવાન બુદ્ધ, મહાવીર, સ્વામી, ભારતની ધરતી ઉપર, અખંડ ભારતની ધરતી ઉપર, સમ્રાટ અશોક જેવા કલિંગના યુદ્ધ પાછળ જેમનું હૃદય પરિવર્તન કરે એવો ધર્મ એટલે બુદ્ધ ધર્મ, બુદ્ધિસ્ટ. જૈનિઝમ, મહાવીર, સ્વામી, ત્યાગ. આ બધું કોણ શીખ્યું? આધ્યાત્મિક સ્પિરિચ્યુઆલિટી કોણ આજ
વિશ્વને શીખવાડી રહ્યું છે આપણે. તો યોગ છે, ધર્મ છે બાળકો. પછી આગળ લખો યોગ ધર્મ. કેટલું લખ્યું? આગળ લખો. ચાલો, ઋષિ મુનિઓ. ઋષિ મુનિઓ. આપણે ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ. પહેલું ટોપિક છે જળમાર્ગ શોધ. જળમાર્ગની શોધ. એનામાં બેકગ્રાઉન્ડ સ્ટોરી છે કે જળમાર્ગની શોધનું પ્રશ્ન આગળ આવશે. આપણે આગળ ચાલુ કરીશું. પણ એનું બેઝ શું છે સાહેબ? શું કામ શોધ કરવાની જરૂર પડે છે? તમે પ્રાચીન ભારતને એકવાર નજરે તો જુઓ. ભારત છે સાહેબ, ભારતની ધરતી છે. અને ભારત કોઈ ભૂમિનો ટુકડો નથી. એની ઉપર સરસ મજાની અટલ બિહારી વાજपेयीजीની બે પંક્તિઓ મને આજ યાદ આવે છે કે भारत कोई भूमि का टुकड़ा नहीं है, वो एक जीता जागता राष्ट्र पुरुष. और ये नंदन की भूमि है, ये अभिनंदन की भूमि है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है. इसकी नदी नदी हमारे लिए गंगा है और इसका कंकड़ कंकड़ हमारे लिए शंकर है. और हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए. और मरने के बाद भी कोई बहती हुई हमारी अस्थियों को गंगा जल में कान लगा करके भी सुनेगा, कान लगा के भी सुनेगा तो एक ही आवाज़ आएगी, भारत माता की जय. भारतनी धरती है आ, भारतनी धरती है बाळको. तो आर्थिक रीते बलवान छे, सांस्कृतिक रीते बलवान छे, आध्यात्मिक रीते बलवान छे बाळको. आनाथी शुं थशे? विश्व पर, विश्वमां बाळको भारतनुं नाम थशे. भारतનું નામ થશે. અને પહેલાથી જ બાળકો વિશ્વમાં યુરોપ, ખાસ યુરોપ, ભારત અને યુરોપ વચ્ચે સારા સંબંધો, વેપારિક સંબંધો. ભારત યુરોપને મરી મસાલા, કાપડ, આ બધી વસ્તુ એક્સપોર્ટ કરે, યુરોપને આપે. અને યુરોપ ભારતને શું આપશે બાળકો? સોનાના સિક્કા, ગોલ્ડ કોઇન્સ બાળકો. યુરોપનો, ઇટલીનો રોમ, એના રાજા લખે છે કે ભારતમાં મારું આખું સોનું જઈ રહ્યું છે. એમને એમ નથી રોમના રાજા ડર્યા. કેમ? શું કામ? પૂરો સોનો રોમનો ભારતમાં હતું. એમને સોનીની ચીડિયા નથી સર. રિચેસ્ટ કન્ટ્રી અને વ્યક્તિઓ બધા રીચ, સાહુકાર, અમીર વ્યક્તિઓ હતા ભારત. આ જ જે એની દુર્દશા છે એની વાત આપણે કોઈ બીજા ચેપ્ટર, પોલિટિક્સના ચેપ્ટરમાં આપણે એની વાત કરીશું. તો સોનાના સિક્કા, ગોલ્ડ કોઇન્સ. અને કેવી રીતના પોસિબલ હતું સર? સર ભારત અને યુરોપ વચ્ચે સર એક જળમાર્ગ અને બીજું જમીન માર્ગ પર વેપાર થતું. વેપાર થતું સર જળમાર્ગ ઉપર થતું અને જમીન માર્ગ ઉપર. તમે નકશામાં તમે જોશો, હું તમને જલ્દીથી એક નકશો બનાવી દઉં. આપણું ભારત, આફ્રિકા ખંડ, હવે હાલ ચલાવી લેજો થોડુંક આવું. પછી અખંડ ભારત એટલે આ બધું આવી ગયું. પછી આપણો યુરોપ, અરબ કન્ટ્રીઝ. હવે બાળકો ભારતથી અહીંયા આપણે અહેમદાબાદથી અલગ અલગ જગ્યાએથી આપણા ગુડ્સ નીકળતા, મરી મસાલા, સામાન બધું નીકળતું. અફઘાનિસ્તાન આ બધા એરિયામાંથી નીકળી બગદાદ અને એમ કરી 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 ઈરાન અને એક જગ્યા હતી ટર્કીમાં બાળકો. ટર્કીમાં એ જગ્યાનું નામ હતું બાળકો કોન્સ્ટેન્ટિનોપોલ. એ જગ્યાનું નામ હતો કોન્સ્ટેન્ટિનોપોલ, ટર્કીમાં. બાળકો કોન્સ્ટેન્ટિનોપોલની ઘટના એવી બને છે કે 1453માં આ કોન્સ્ટેન્ટિનોપોલ બાળકો ટર્કીના લોકો જીતી લે છે. ટર્કી જીતી લે છે.
જે ગુડ્સ, જે માલ સામાન જે ભારત યુરોપમાં મૂકતો હતો અને યુરોપ ભારતમાં જે ચલણ, જે વેપાર કરતો હતો એમની સાથે, એ રસ્તો બાળકો બંધ થાય છે. ટર્કીના હાથમાં કોન્સ્ટન્ટિનોપોલ છે અને હવે ટર્કી શું કરશે? પોતાના પોલિસીસ લગાવશે પોતાની, કે અચ્છા તમે અહીંયાથી જાઓ છો, તમને 500 રૂપિયા ટેક્સ. અચ્છા યુરોપથી પાછળ ભારત સામાન જઈ રહ્યું છે, આના પર 1000 રૂપિયા ટેક્સ. ભારતથી મરી મસાલા જાય છે, યુરોપમાં ખબર છે કે મરી મસાલા એટલે પીઝા, બર્ગર યુરોપમાં, અને ખાવાના શોખીન, એટલે મરી મસાલા તો બહુ જરૂર પડે એ લોકોને. અને ટર્કી જાણતું હતું, ટેક્સ લગાવતા હતા, નીતિ પોલિસીસ લગાવી હતી. અમુક વાર તો એવું થતું લૂંટેરા ગુડ્સ લૂંટી લેતા. તો આ બધી વસ્તુઓ ધીરે ધીરે તકલીફ આપવા માંડી. તો યુરોપિયન પ્રજામાં મરી મસાલાની અછત, તો એનું એક કારણ કે જમીન માર્ગ બંધ થતાં એમને જળમાર્ગની શોધ કરવી પડી. અને અહીંયાથી આપણે ચાલુ કરીશું કે કેવી રીતના આ જળમાર્ગ શોધવામાં આવે છે, યુરોપની શું ભૂમિકા છે, એની આપણે આગળ ચર્ચા કરી. આઈ હોપ કે તમે આ લખી લીધું હશે અને તમને સમજાતું હશે. આપણે હવે જળમાર્ગની શોધ આપણે શરૂ કરી રહ્યા છીએ. આપણે હવે જે ટોપિક ઉપર આપણે પહોંચ્યા છીએ, સર કોન્સ્ટન્ટિનોપોલ 1453 ટર્કી જીતી લે છે. મેં તમને કીધી ને, પોલિસી લગાવે છે, ટેક્સ લગાવે છે, અમુક વાર લૂંટેરા કોન્સ્ટન્ટિનોપોલ ઉપર ગુડ્સ લૂંટી લે છે. તો સ્ટોરી હવે શરૂ થાય છે બાળકો. ચાલો, ટર્કીએ જીતી લીધું. આગળ ચર્ચા કરીએ. ચાલો, હવે મેં જેમ કીધું કે સર 1453માં કોન્સ્ટન્ટિનોપોલ, 1453 કોન્સ્ટન્ટિનોપોલ એ શું કરશે બાળકો? ટર્કી જીતી લેશે. જીતી લે છે. આનું ઇમ્પેક્ટ, આની અસર યુરોપ પર જોવા મળે છે કે યુરોપ બાળકો પૂર્વ વગર ના રહી શકે. પૂર્વ વગર ના રહી શકે. હું તમને જો કારણ આપું છું. હવે પહેલો કારણ, અસરનું પહેલો કારણ કે યુરોપ પૂર્વ વગર ના રહી શકે. બીજું, રશિયા, તમે નામ સાંભળ્યું હશે, રશિયાના રાજા પીટર ધી ગ્રેટ. હા, આવું ક્યારેક થશે તો થોડું ચલાવી લેવું. પીટર ધી ગ્રેટ એમ લખે છે કે જેનું પીટર ધી ગ્રેટ રશિયા એક ટર્મ લખે છે. તમે મિર્ઝાપુર મૂવી જોઈ જશે, મને ખ્યાલ છે. મિર્ઝાપુર મૂવીમાં એક ડાયલોગ છે કે કાલીન ભૈયા મુન્નાને બોલાવીને કહે છે, જ્યારે ગદ્દી જોઈતી હોય છે અને પૂર્વાંચલ જે જગ્યા હોય છે એ બીજાના કંટ્રોલમાં હોય છે અને મુન્નો ગાદી માટે તડપી રહ્યો છે, ત્યારે કાલીન ભૈયા मुन्ना ने कहे છે કે जिसका भी पूर्वांचल पे कंट्रोल है, जिसका भी पूर्वांचल पर कंट्रोल है वही मिर्ज़ापुर की गद्दी संभालेगा. તમે ડાયલોગ જુઓ સર, શું કામ પૂર્વાંચલ રિસોર્સથી ભરેલું છે, સેન્ટ્રલ છે, તો જેનું પણ પૂર્વાંચલ પર કંટ્રોલ છે એ મિર્ઝાપુરની ગદ્દી સંભાળશે. તો પીટર ધી ગ્રેટે પણ એક આવું ટર્મ આપ્યું હતું કે જેનો પણ કબજો પૂર્વના વેપાર પર છે તેનો કબજો યુરોપ પર રહેશે. યુરોપ પર રહેશે. ટર્મ જુઓ તમે, પીટર ધી ગ્રેટ રશિયાના કિંગ લખે છે કે જેનો પણ પૂર્વના વેપાર પર કબજો છે, પૂર્વ એટલે આપણી પૂર્વ કન્ટ્રીઝ, ઇન્ડિયા પણ છે એનામાં,
પૂર્વના વેપાર પર કંટ્રોલ છે એનું યુરોપિયન દેશોમાં કંટ્રોલ રહેશે, પશ્ચિમમાં કંટ્રોલ રહેશે. ઠીક છે, તો આગળ વધીએ. ચાલો, પીટર ધી ગ્રેટ. મેં તમને કીધું ને કે ટર્કીએ જીતી લીધું, યુરોપ પૂર્વ વગર ના રહી શકે. અને એનું કારણ શું હતું કે આ 1453માં ટર્કીએ જ્યારે આ જીતી લીધું તો એનું ડાયરેક્ટ અસર જોવા મળી કે યુરોપ માટે પૂર્વનો દરવાજો બંધ થયો. દરવાજો બંધ. આઈ હોપ કે તમને દેખાતો હશે. યુરોપ માટે પૂર્વનો દરવાજો બંધ. અને યુરોપ પૂર્વ વગર ન રહી શકે. જેનો પણ કબજો પૂર્વના વેપાર પર છે તેનો કબજો યુરોપ પર રહેશે બાળકો. આઈ હોપ કે એટલું લખી લીધું. આગળ વધીએ છીએ. ચાલો, આવું થતા તમે અહીં પણ આ લાઈન લખી લ્યો અને અહીં પણ આવી લખી લો. ટર્કીએ જીતી લીધું, બે અસરો દેખાવા માંડી અને યુરોપ માટે આ તો હતું જ, અને યુરોપ માટે પૂર્વનો દરવાજો બંધ થયો. સર આનું રિઝલ્ટ જોવા મળશે. જેવું યુરોપ માટે પૂર્વનો દરવાજો બંધ થાય છે, યુરોપિયન પ્રજાને જળમાર્ગ શોધવાની ફરજ પડે છે. શું થાય છે બાળકો કે યુરોપિયન પ્રજાને જળમાર્ગ શોધવાની ફરજ પડે છે બાળકો. ઓલું કહેવાય છે ને કે નેસેસિટી ઇઝ ધી મધર ઓફ ઇન્વેન્શન. જરૂરિયાત એ શોધની માતા છે બાળકો. તમે જ્યારે પણ તમે ધ્યાન રાખજો, જ્યારે પણ તમને જરૂરિયાત હશે ને, જ્યારે પણ તમને નેસેસિટી હશે ને, ત્યારે તમને કંઈક ને કંઈક નવું ઇન્વેન્ટ કરશો, કંઈક ને કંઈક. તો યુરોપિયન સાથે પણ આવું જ છે કે નેસેસિટી છે, જરૂરિયાત છે, નેસેસરી છે. તો નેસેસિટી ઇઝ ધી મધર ઓફ ઇન્વેન્શન. લખી નાખજો ક્યાંક. ચાલો, અહીંયાથી જ આપણે ચાલુ કરીશું. આઈ હોપ કે તમે આ લખી લીધું છે. એકવાર લખી કાઢો. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, આગળ વધીએ છીએ. અને બાળકો સમજાય, તમને સમજમાં આવતું હોય તો કમેન્ટ જરૂર કરજો. અને તમે એક ગલતી જે તમે કરી રહ્યા છો, દેખો તમે કોઈ પણનો લેક્ચર જુઓ, તમે યુટ્યુબમાં કોઈ પણ ટીચરનું લેક્ચર જુઓ, સારા બધા ટીચર જે છે બહુ સારું ભણાવતા હોય છે, એમના લેવલ પ્રમાણે ભણાવતા હોય છે. મારા કરતાં પણ ઘણા બધા શિક્ષકો છે બહુ સારું ભણાવી રહ્યા છે. પણ મારું ખાલી કહેવું એ છે કે તમે જેનું પણ લેક્ચર જુઓ, મારું પણ લેક્ચર જોઈ રહ્યા છો, તો તમને એક આનંદ આવવો જોઈએ. તમને ભણવું નથી, તમે સમજો કે વસ્તુઓ શું કામ થઈ રહી છે, એનું કારણ શું છે. 3 વસ્તુ ઉપર તમને કામ કરવાનું છે. વાય, રિઝલ્ટ એન્ડ ઇમ્પેક્ટ. શું કામ, એનું પરિણામ અને એની અસર. આ 3 ઉપર તમારે હરેક ચેપ્ટરમાં કામ કરવાનું. અને જ્યારે તમે આ કામ કરતા જ્યારે આ તમને કામ આવડી જશે ને, તો તમે પ્રશ્નો ડાયજેસ્ટમાંથી નહીં શોધો, તમે ટેક્સ્ટ બુક ઉપર નહીં, તમારી અંદરથી આવશે કે આવી રીતના હતું, આનો પ્રશ્ન આ હોઈ શકે. એટલે તમારે પોતાની જાતને પહેલાં સમજાવવાનું છે. તમને આ સમજાઈ રહ્યું છે તો, ખબર પડી રહી છે તો ઠીક છે. ચાલો, બાકી ભણવાનું તો ચાલ્યા રાખશે આજ પણ અને આવતા સમયમાં પણ તમને સમજવું બહુ જરૂરી છે. ચાલો, આગળ વાત કરીએ. જેમ મેં તમને કીધું કે જરૂરિયાત એ શોધની માતા છે બાળકો. એ શોધની માતા છે. જરૂરિયાત છે કોને? યુરોપને જરૂરિયાત છે મરી મસાલાની. સર કામ યુરોપ સર હવે નીકળી પડશે એની જરૂરિયાત પૂરી કરવા. જીઓ ડિસ્કવરીઝ બાળકો લખો. જીઓ ડિસ્કવરીઝ એટલે ભૌગોલિક શોધ. ભૌગોલિક શોધ સર એક ભૌગોલિક શોધ 1488 અને એક ભૌગોલિક શોધ 1492.
અને સર એક ભૌગોલિક શોધ 1498. ત્રણેયની વાત કરવી છે સર. બુકમાં બાર્થોલોમ્યો ડાયસ, બાર્થોલોમ્યો ડાયસ. આઈ હોપ કે તમને દેખાઈ રહ્યું છે બાર્થોલોમ્યો ડાયસ. હા, બાર્થોલોમ્યો ડાયસ 1488 સર એક જગ્યાની શોધ કરે છે બાળકો, એક જગ્યાની શોધ કરે છે. યુરોપમાં પ્રિન્સ હેનરી ઘણા પ્રયાસો કરે છે. એનામાં એક વ્યક્તિ બાર્થોલોમ્યો ડાયસ 1488માં સર કેપ ઓફ ગુડ હોપ ના કેપ ઓફ સ્ટ્રોમની શોધ કરે છે બાળકો. કેપ ઓફ સ્ટ્રોમની બાર્થોલોમ્યો ડાયસ શોધ કરે છે. પાછળથી બાળકો આ કેપ ઓફ સ્ટ્રોમનું નામ બદલી અને નામ રાખવામાં આવે છે કેપ ઓફ ગુડ હોપ. કેપ ઓફ ગુડ હોપ કોના દ્વારા? વાસ્કો દ ગામા? ના, કિંગના રાજા પોર્ટુગલના રાજા કિંગ જોન II દ્વારા. કિંગ જોન II દ્વારા કે સારી આશા છે. આ જે કેપ ઓફ સ્ટ્રોમ હતું ને એનું નામ બદલી અને રાજા કિંગ જોન II એમનું નામ રાખે છે કેપ ઓફ ગુડ હોપ, સારી આશા. અને કેપ એટલે બાળકો તમે એને ગૂગલ પણ કરી શકો છો કે સાગર અથવા મહાસાગરની આગળ પડતો જમીનનો એક સાંકડો ભાગ. પછી આનો તમે મતલબ શોધી શકો છો. તો બાળકો 1488માં બાર્થોલોમ્યો ડાયસ એક જગ્યાની શોધ કરે છે જેનું નામ છે કેપ ઓફ સ્ટ્રોમ, અને એનું પાછળથી નામ બદલી અને કેપ ઓફ ગુડ હોપ કિંગ જોન II દ્વારા રાખવામાં આવે છે. સારી આશાની કિરણ. પછી બાળકો 1492ની એક ઘટના બને છે. 1492 કોલંબસ, નામ સાંભળ્યું જ છે તમે, કોલંબસ. કોલંબસ 1492માં સર નીકળી પડે છે જળમાર્ગની શોધ કરવા માટે અને પહોંચી જાય છે વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ પર, અને આને નામ આપે છે કે આ ઇન્ડિયા છે. બાળકો કોલંબસ જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી એ જ માનતો હતો કે નહીં આ વેસ્ટ ઇન્ડિઝ જ છે, એ જ ઇન્ડિયા છે. પણ હકીકતમાં એવું નહોતું બાળકો. પાછળથી આ વેસ્ટ ઇન્ડિઝની જગ્યા પર એક વ્યક્તિ જાય છે જેનું નામ છે અમેરિગો વેસુપુચી. અને આ વેસ્ટ ઇન્ડિઝનું એના પરથી નામ આપવામાં આવે છે બાળકો અમેરિકા. પાછળથી નામ આપવામાં આવે છે કોની દ્વારા? અમેરિગો વેસ્પુચી દ્વારા. કોલંબસ જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી માનતો હતો કે વેસ્ટ ઇન્ડિઝ જ છે, એ જ ભારત છે, એ જ ઇન્ડિયા છે. એટલે આજ પણ એને રેડ ઇન્ડિયન્સ કહેવામાં આવે છે બાળકો. 1492ની આ ઘટના કોલંબસ. પછી 1498 વાસ્કો દી ગામા. 1498 બાળકો વાસ્કો દી ગામા નીકળી પડે છે. એમને ખબર છે કે જે કોલંબસે શોધ્યું એ ભારત નથી, પણ બાર્થોલોમ્યો ડાયસ 1488 એક જગ્યાની શોધ થઈ છે કેપ ઓફ સ્ટ્રોમ, જેનું નામ આગળથી રાજા બદલશે. તો વાસ્કો દ ગામા એ રસ્તાની વાટ પકડે છે અને એ જગ્યાએ પહોંચે છે. અને સાહેબ એ જગ્યાએ એને એક ખલાસી મળે છે, એક નાવિક મળે છે, એક વેપારી મળે છે જેનું બાળકો નામ હોય છે કાંજી માલમ. કાંજી માલમ. ઇતિહાસના પન્નાઓમાં કાંજી માલમનું નામ બહુ ઓછું છે. આ કાંજી માલમ અમારી ધરતી, કચ્છી ધરતીની, કચ્છનું વાસી હોય છે, કચ્છી ધરતીનું વાસી હોય છે, કચ્છથી હોય છે, કચ્છ માંડવીથી હોય છે. કાંજી માલમ વાસ્કો દ ગામાને જોવે છે, મળે છે. વાસ્કો દ ગામાને પૂછે છે તમે શેની શોધમાં છો? અને વાસ્કો દ ગામા પછી એમની વાત કરે છે કે આવું છે, આ બધું છે અને અમે ભારતની શોધ કરી રહ્યા છીએ. ત્યારે કાંજી માલમ કહે છે કાંઈ વાંધો નહીં, તમે અમારા મહેમાન કહેવાઓ, અતિથિ દેવો ભવ. તમે જુઓ તો ખરા, કાંજી માલમ વાસ્કો દ ગામાને મેડાગાસ્કરની વાટ પકડાવી અને ભારતના કાલિકટ બંદર રાજા જામોરીન સાથે મળાવે છે. લખો આગળ, વાસ્કો દ ગામા પ્લસ કાંજી માલમ કેપ ઓફ ગુડ હોપની જગ્યાથી મેડાગાસ્કરથી નીકળીને બાળકો કાલિકટ બંદરે આવી જાય છે. કાલિકટ બંદરે
કાલિકટ બંદર. અને ત્યાં મળે છે રાજા જામોરીનને. રાજા જામોરી. પહેલી વાર એવું થાય છે કે કોઈ રાજા યુરોપિયન પ્રજાના કોઈ વ્યક્તિને જોવે છે અને યુરોપિયન પ્રજા કોઈ ભારતના શાસક રાજાને આવી રીતના મળે છે. રાજા જામોરીન અને વાસ્કો દ ગામા બંને મળે છે, ભેટે છે, આવો આવો, રામ 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 એમ કરીને મળે છે. અને આપણે તો એવી રીતના જ મળીએ તો વાતો થાય છે ઘણી બધી વસ્તુઓ. અને વાસ્કો દ ગામા એને સમજાવે છે કે અમે ભારતમાં વેપાર કરવા માંગીએ છીએ. અને વાસ્કો દ ગામા રાજા જામોરીન માટે સામાન પણ લઈ આવે છે, યુરોપનો સામાન લઈ આવે છે. બાળકો, તમે આઈ હોપ કે સમજો છો. તો યુરોપનો સામાન રાજા જામોરીનને આપે છે. હવે રાજા જામોરીન પાસે એ વખતનું સ્માર્ટફોન હોય છે, જેમ આપણને મેળામાં નથી મળતું દબાવી બારબી ગલવાલો, ચલ છૈયા છૈયા છૈયા. અને ત્યાં વાસ્કો દ ગામા iPhone 17 Pro. Yeah, hello? Yeah, actually I'm here in India. Yes, I'm sitting beside Raja Zamorin. Yeah. આ બધું મેં જુઓ તો રાજા જામોરીન ઇમ્પ્રેસ્ડ છે સર. અને ગુડ્સ પણ યુરોપનું સામાન મળ્યું છે રાજા જામોરીનને. તો વાસ્કો દ ગામાને કહે છે વાંધો નહીં, તમે અમારા મિત્રો છો, તમે અમારા મહેમાન છો, વેપાર કરવો છે, વાંધો નહીં. વેપારની છૂટ આપે છે રાજા જામોરીન. કોને છૂટ આપે છે? વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ આપે છે. વેપાર કરવાની, ભારતમાં વેપાર કરવાની છૂટ. વેપાર કરવાની છૂટ આપે છે કોણ? રાજા જામોરીન. કાલિકટનું એ બંદર બાળકો. તો અહીંયા સુધી આ સ્ટોરી હોય છે બાળકો. અને આની પાછળ તો ઘણી યુરોપિયન પ્રજા, પછી યુરોપ હોય, પોર્ટુગલ હોય, ફ્રાન્સ હોય, ડચ હોય, ડેનિશ હોય, ભારત હોય, 500 વર્ષ સુધી સાહેબ ભારતની ધરતી ઉપર રાજ કરે છે. અને ભારતની ધરતી પણ કેવી સાહેબ કે જુઓ ને તમે કે मैंने माटी का रक्त पिया पाले विदेश के सुसित लाल फिर भी मुझको मानव में भेद नहीं मेरा अंतरस्थल उर विशाल और मेरे वैभव से शोभित है उस पिरकियों का राज मुकुट फिर कल इस चरणों में गिर जाए वह किरीट तो क्या विस्मय हिंदू तन मन हिंदू जीवन रग रग हिंदू मेरा परिचय. ભારતની ધરતી, હિન્દુઇઝમ. આપણે મહાનતા તો જો સાહેબ, આપણી વેપાર કરવાની છૂટ કે કાંઈ વાંધો નહીં. અને 500 વર્ષ ગુલામી કરી સાહેબ આપણે. એ ચેપ્ટર ભણવાનું છે. બ્રિટિશ સત્તાનો ઉદય ભારતમાં કેવી રીતના એ જોઈશું. એનાથી પહેલાં તમને ખબર હોવી જોઈએ કે પ્રજાઓ કઈ કઈ આવી, એમનો આવનારો ક્રમ અને જનારો ક્રમ આ તમને બહુ ખબર હોવી જોઈએ. તો સ્ટોરી અહીંયા સુધી રાખીએ છીએ. અહીંયા કાલિકટ બંદર, રાજા જામોરીન અને વેપારની છૂટ આપે છે સાહેબ. ચાલો આગળ આપણે લાસ્ટ એક ટોપિક કવર કરી લઈએ. ચાલો, આઈ હોપ કે તમે આ લખી નાખ્યું છે. ચાલો, ઓકે. ભારતમાં ટોપિક આ જળમાર્ગની શોધમાં જ આવી ગયું. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમનનું ક્રમ અક્ષર બરોબર. ભારતથી અથવા ભારતમાં યુરોપિયન પ્રજાની વિદાય. થોડી હેન્ડરાઇટિંગ થોડી ચલાવી લેજો. તો બાળકો, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમનમાં આપણને ખબર છે કે પહેલા વહેલા પોર્ટુગીઝ લખો 1498. મેં તમને જે આગળ વાત કરી ને 1498 પોર્ટુગીઝ. પછી પહેલો ક્રમ એમનો. બીજો ક્રમ લખો તમે, અંગ્રેજ 16th સેન્ચુરી 15th સેન્ચુરી. થર્ડ ડચ
ડચ લખો. 1602 પછી ડેનિશ, પછી ડેનિશ 1616 અને ફ્રાન્સ 1664. આગમન, પોર્ટુગીઝનું આગમન છે, અંગ્રેજ આવ્યા, ડચ, ડેનિશ. જનારો ક્રમ, વિદાય તો વિદાય આપણને પહેલે આપી ડચને, પછી ડેનિશ. પહેલું લખો ડચ, પછી આપણે ડેનિશને વિદાય આપી. ડચ એટલે નાલંદા, સોરી નોટ નાલંદા, વલંદા કરીને નેધરલેન્ડના લોકો. ડચ, ડેનિશ, પછી અંગ્રેજ, બ્રિટિશર્સ 1947. ચોથું ફ્રાન્સ 1954. અને ફિફ્થ પોર્ટુગીઝ 1961. સૌથી પહેલાં આવનારી પ્રજા પોર્ટુગીઝ, સૌથી છેલ્લે જનારી પ્રજા પોર્ટુગીઝ. નતા જતા આઝાદી પછી પણ બે પ્રજાઓ નથી ગઈ, ફ્રાન્સ અને પોર્ટુગીઝ. ઓપરેશન વિજય, ગોવા મુક્તિ આંદોલન, પોર્ટુગલ કે નીકળશો કેમ નહીં, કેટલા સુધી ભારતમાં એ હતા 1961. પણ જે આપણે બાળકો જે ભણવાની વાત છે, જેને આજે આપણે સમજવાની જે આપણું પૂરું ચેપ્ટર છે, એ આ લોકો ઉપર છે. હાલો 1600 થી 1947, 347 વર્ષ એમની ઉપર આપણે આ વાત કરવાની છે. તો જળમાર્ગની શોધમાં આપણે એટલા સુધી લખશું. આ ટોપિક થોડુંક જળમાર્ગની શોધથી થોડુંક અલગ છે, પણ તમને ખબર હોવી જોઈએ કે કેટલી પ્રજાઓ આવી. ચાલો એક ક્વેશ્ચન લખો કે યુરોપિયન પ્રજાને ભારતનું જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો. લખ્યું? ચાલો પાછું એકવાર રિપીટ કરી દઉં કે યુરોપિયન પ્રજાને ભારતનું જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો. આ તમને તમારી રીતના લખવાનું છે. ડાયજેસ્ટમાં પણ પ્રશ્ન છે, ટેક્સ્ટબુકમાં પણ પ્રશ્ન હશે, પણ જે તમે લેક્ચરમાંથી સમજ્યા એ તમને લખવાનું છે. આઈ હોપ કે તમને આ લેક્ચરમાં સમજ પડી છે, અને જો તમને સમજવામાં આવ્યું છે તો તમને મજા પણ આવી હશે, અને જો તમને મજા આવે છે તો તમને સમજ પણ આવે છે. બંને અગર થઈ રહ્યું છે તો આ ચેનલમાં કમેન્ટ જરૂર કરજો. લાઇક શેર ઠીક વાત છે, બીજા નંબરની વસ્તુ છે, કમેન્ટ જરૂર કરજો. કમેન્ટ મને બહુ મોટિવેટ કરશે. ઠીક છે, ત્યાં સુધી આપણે આ લેક્ચરને અહીંયા રાખીએ છીએ, અને આવનારા લેક્ચરમાં આપણે યુરોપિયન પ્રજાનું આગમનનો આપણે બીજો ટોપિક આપણે ઉપાડીશું. ત્યાં સુધી આપણે મળીએ છીએ બીજા લેક્ચરમાં. ચાલો, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.